ફરીથી એનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. ત્યારે મની મેનેજરમાં આપણે નાણાકીય આયોજન કઈ રીતે કરવું તેની વાત કરતા હોઈએ છીએ. નાણાકીય આયોજનના બેઝિક્સ અમે તમને સમયે સમયે યાદ પણ કરાવીએ છીએ. તો આજે પણ નાણાકીય આયોજન પર કયા પરિબળો કેવી રીતે અસર કરે છે તેની ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભાટ. વિરલભાઈ, ઘણું સ્વાગત છે આપનું. અને આપણે ઓલવેઝ કહેતા હોય છે કે તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું જોઈએ. ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરશો તો તમને ખબર પડશે કે કઈ રીતના તમારા ઇન્વેસ્ટમેન્ટ તમે કરી શકો છો. પણ એનાથી પણ પહેલાં ફાઇનાન્શિયલ પ્લાન કેવી રીતે બનાવવું જોઈએ, કઈ રીતના આપણને ખબર પડે કે કઈ રીતનું આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, કેટલું આપણી પાસે કોર્પસ છે, કઈ રીતના ખર્ચાઓ છે, કયા બધા એના પર બી પરિબળો કામ કરે છે, જેથી આપણને એક હોલસમ એક આઈડિયા મળી શકે. એક બિઝનેસ પ્લાન જેમ બનાવતા હોય એવી રીતે ફાઇનાન્શિયલ પ્લાન પણ બનાવવો પડતો હોય છે. ને એના માટે જેમ આપણી જન્મ કુંડળી છે એ બધી કુંડળીઓ અહીંયા ફાઇનાન્શિયલ કુંડળીઓ આપણે એનાથી અવેર થવું પડતું હોય છે. સો ઘણા બધા ફેક્ટર્સ અહીંયા અફેક્ટ કરતા હોય છે. સો મોટા પહેલાં કયા ફેક્ટર્સ છે જે ધ્યાનમાં રાખવા જોઈએ ને પછી વી કેન ડિસ્કસ વન બાય વન. તમારો આભાર પ્રીતિબેન શોમાં બોલાવવા માટે. આ ડિસ્કશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. શું કામ ઇમ્પોર્ટન્ટ છે મને હંમેશા લાગે, કારણ કે આ મારા આટલા એક્સપિરિયન્સમાં મને જ્યારે પણ લોકોની સાથે ચર્ચાઓ થાય ને ત્યારે એક જ વસ્તુ બહાર નીકળીને આવે કે મેં તો ફાઇનાન્શિયલ પ્લાન કર્યું છે. હવે સમજવા શું આવે ત્યારે એકચ્યુઅલી આમ જોવા જઈએ ને તો મેજોરિટી કેસીસમાં એ લોકોએ ફાઇનાન્શિયલ પ્લાન નથી કર્યું. એ લોકો ઇન્વેસ્ટમેન્ટ પ્લાનને જ ફાઇનાન્શિયલ પ્લાન સમજીને બેસે છે. હવે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ બે અલગ અલગ સબ્જેક્ટ છે અને લોકોને એ સમજવું જોઈએ કે શું કામ અલગ અલગ છે. હવે જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગની વાત કરીએ ને ત્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ, એક્ઝિક્યુટ કરતા હોઈએ છીએ, ક્યાં કરવું જોઈએ એ કરતા હોઈએ છીએ. અને જ્યારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતા હોઈએ છીએ ત્યારે ખાલી ઇન્વેસ્ટમેન્ટ નથી આવતું. ઇન્વેસ્ટમેન્ટ એક એનો પાર્ટ છે ફાઇનાન્શિયલ પ્લાનિંગનો, પણ ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કરતાં પણ બહુ જ મોટો અને બ્રોડ સબ્જેક્ટ છે. હવે ડેફિનેટલી બ્રોડ સબ્જેક્ટ છે તો એમાં ઘણા એવા પરિબળો છે જે લોકોએ ધ્યાન રાખવા જોઈએ. અને મને લાગે છે કે કદાચ આ પરિબળો જ્યારે આપણે આજે ડિસ્કસ કરીએ છીએ ને તો લોકોને એક્ઝેક્ટલી ફાઇનાન્શિયલ પ્લાનિંગ શું છે, શું કામ કરવી જોઈએ અને એવા કયા પરિબળોને ધ્યાનમાં રાખવું જોઈએ, કયા એવા ફેક્ટર્સને ધ્યાનમાં રાખવું જોઈએ જ્યારે એ લોકો પ્લાન કરી રહ્યા છે એઝ પર ફાઇનાન્શિયલ પ્લાનિંગ. એબ્સોલ્યુટલી. તો ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ આપણે બધા કરતા હોય છે ને, પણ એની પહેલાંનો જે પ્રી સ્ટેપ છે એ છે ફાઇનાન્શિયલ પ્લાનિંગ. અને એનો જે પહેલાંનો પ્રી સ્ટેપ છે એ આજે આપણે ડિસ્કસ કરવાના છે કે કઈ રીતે ફાઇનાન્શિયલ પ્લાન્સ બનાવશું. કારણ કે આપણે ઘણી વાર વાત કરી છે કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો, ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કરો, પણ અરે ભાઈ કઈ રીતના અમે કરીએ એ પણ જાણવાની જરૂરિયાત છે, રાઈટ? તો ફાઇનાન્શિયલ પ્લાનિંગની આપણે કઈ રીતના શરૂઆત કરી શકીએ? બેઝિક તો પહેલાં આપણે જે આપણું ઇન્કમ અને એક્સપેન્સીસ કે જેટલું આપણી પાસે આપણે ઇન્કમ આવે છે એમાંથી કેટલું એક્સપેન્સ થાય છે, શું કેટલું બચે છે, નથી બચતું, એ જાણવું જરૂરી છે. તો ફર્સ્ટ પોઈન્ટ શું ઇન્કમ ને એક્સપેન્સથી જ આપણે શરૂઆત કરવું જોઈએ? યસ, એબ્સોલ્યુટલી. આપણને જે ઇન્કમ આવી રહી છે આપણા બેંક એકાઉન્ટમાં, જે એકચ્યુઅલ ઇન્કમ આવી રહી છે એને સૌથી પહેલાં કન્સિડર કરવી જોઈએ. અને એકચ્યુઅલ ઇન્કમ આવી રહી છે તો આપણે પહેલાં ઇન્કમ જે આવી રહી છે એનું એનાલિસિસ કરવું જોઈએ. કઈ કઈ ઇન્કમો આવી રહી છે, બરાબર છે? મારી જે રેગ્યુલર હું અગર સેલેરાઇડ ઇન્કમ આવે છે એ જોવું પડશે. હું સેલેરાઇડ ઇન્કમ, એના પછી હું કોઈ બિઝનેસ કરું છું. હવે બિઝનેસના તો ઘણા બધા સોર્સ હોઈ શકે, ઘણી બધી જગ્યાથી ઇન્કમ આવી જોઈએ, બરાબર છે? તો બિઝનેસ ઇન્કમના ક્લાસિફિકેશન આપણને કરવા પડશે. સેલેરી ઇન્કમ આવી રહી છે એવરી મંથ, તો સેલેરી ઇન્કમની આપણે ક્લાસિફિકેશન કરવું પડશે. હવે સેલેરી ઇન્કમમાં આપણને કદાચ બોનસ આવતું હશે તો એ પણ એક ઇન્કમનો પાર્ટ છે, રાઈટ? હવે સપોઝ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, બરાબર છે? ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કરેલું છે, ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે તો મે બી કદાચ આપણે સ્ટોક્સમાં કર્યું છે તો ડિવિડન્ડ આવી રહ્યું છે તો ડિવિડન્ડ એક ઇન્કમ થઈ ગઈ. આપણને એવું પણ હોઈ શકે કે કદાચ આપણા લાઈફમાં રેન્ટલ, આપણે કોઈ એવું ઘર હશે જેને રેન્ટ પર આપણે ચડાવ્યું છે તો રેન્ટ આવતું હશે, મે બી કદાચ રેસિડેન્શિયલ પ્રોપર્ટી હશે, કમર્શિયલ પ્રોપર્ટી હશે, રાઈટ? સો કહેવાની વાત અહીંયા ખાલી એ છે કે ઇન્કમને સૌથી પહેલાં કન્સિડર કરવું પડશે અને ઇન્કમના સોર્સિસ કેટલા છે, ક્યાંથી મને કેટલી બધી ઇન્કમ આવી રહી છે એ પહેલાં લિસ્ટ ડાઉન કરવું પડશે. અને એના પછી ઇન્કમ કરી નાખ્યું, બટ નેચરલ છે કે મારા ખર્ચાઓ ક્યાં થઈ રહ્યા છે. અને ખર્ચાઓ બહુ જ લોકો, મેક્સિમમ લોકો છે ને ઇગ્નોર કરી રહ્યા છે કે ભાઈ
ઇન્કમ આવી રહી છે એટલે મેં મારું ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરી નાખ્યું, દેટ ઇઝ ગુડ. બટ સાથે સાથે મારા ખર્ચાઓ પણ ક્યાં થઈ રહ્યા છે. મને લાગે છે આ એક્સરસાઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે પણ તમે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવા બેસો છો, ઇન્વેસ્ટમેન્ટ કરી નાખો છો ત્યારે આપણે વધારે કન્સિડર નથી કરતા, પણ જ્યારે આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરે છે ત્યારે એક્સપેન્સીસને ધ્યાનમાં રાખવું બહુ જ જરૂરી છે. મારા ખર્ચાઓ ક્યાં ક્યાં થઈ રહ્યા છે. અને એક બહુ જ બ્રોડ એના ક્લાસિફિકેશન છે. જેવી રીતે ઇન્કમમાં પણ ક્લાસિફિકેશન છે, એવી રીતે એક્સપેન્સીસમાં ક્લાસિફિકેશન છે. શું કે મારી શેની માટે મારા એક્સપેન્સીસ થઈ રહ્યા છે. મારી જે રોજના એક્સપેન્સીસ છે, હું જે જીવી રહ્યો છું એના માટે જે મારા એક્સપેન્સીસ થઈ રહ્યા છે એ એક એક્સપેન્સીસ, અને મારા એક લાઇફસ્ટાઇલ એક્સપેન્સીસ, બરાબર છે, જેની મને કદાચ જરૂર નથી, પણ હું મારી જે લાઇફસ્ટાઇલ છે એને હું ઊંચી કરવા માટે અને વધારે સારી કરવા માટે, બરાબર છે, હું ખર્ચાઓ કરી રહ્યો છું. તો આ ઇન્કમ અને એક્સપેન્સીસ આ બંનેને બ્રોડલી બહુ જ જોવાની જરૂર છે કે ભાઈ ઇન્કમ ક્યાંથી આવી રહી છે, ખર્ચાઓ ક્યાં થઈ રહ્યા છે. એક એક્સેલ શીટ ઉપર કાં તો કોઈ તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર છે એની સાથે બેસીને ડિસ્કસ કરો કે ભાઈ મારી ઇન્કમ અને એક્સપેન્સીસનો રેશિયો શું છે. અને જ્યારે તમે ઇન્કમ અને એક્સપેન્સીસ બંનેને ખ્યાલ આવી જશે તો તમને ખ્યાલ આવશે કે મારું કેટલું સેવિંગ થઈ રહ્યું છે. આમ જનરલી આપણે હંમેશા મગજમાં કેલ્ક્યુલેશન કરતા હોઈએ છીએ કે ભાઈ મારી ઇન્કમ આટલી, મારો એક્સપેન્સ આટલો અને મારો સેવિંગ એટલું. શું એ જે સેવિંગ છે એ રિયલિસ્ટિક છે કે નહીં, એ સાચેમાં એટલી સેવિંગ થઈ રહી છે કે નહીં, તો તમને ખ્યાલ આવશે કે મારું ઇન્કમનો કયો પેરામીટર છે જે મારે વધારવો પડશે, કે મારો પછી એક્સપેન્સીસને મારે ક્યાં કંટ્રોલ કરવાના છે. અને જે સેવિંગ થઈ રહી છે આફ્ટર ઇન્કમ માઇનસ એક્સપેન્સ, એને શું મારા ઇમરજન્સીના પોઈન્ટ ઓફ વ્યૂથી હું એને રાખું છું કે પછી એને મારે વેલ્થ ક્રિએશનના પોઈન્ટ ઓફ વ્યૂથી હું ઇન્વેસ્ટમેન્ટમાં ડાયવર્ટ કરું છું. એટલે ઓફકોર્સ એકચ્યુઅલ અને ફેક્ચ્યુઅલ ઇન્કમ અને એક્સપેન્સનો તમારે એક વ્યૂ રાખવો પડશે અને નોટ ડાઉન કરવું પડશે કે બધા જ સોર્સિસ તમારે નોટ ડાઉન કરવા પડશે, અને જ્યાં જ્યાં ખર્ચા થાય છે એ પણ નોટ ડાઉન કરવું પડશે ટુ ગેટ ધ એકચ્યુઅલ વ્યૂ. તમે કહ્યું કે એક્સપેન્સીસ, જો તમારી કેટલી ઇન્કમ છે ને કેટલા એક્સપેન્સીસ કરો છો, પણ અત્યારના આપણે છે ને ક્રેડિટ કાર્ડના જમાનામાં રહીએ છીએ, ડેટના જમાનામાં રહીએ છીએ કે ચલો ઇન્કમ કરતાં બધાના એક્સપેન્સીસ વધારે જ હોય છે, અને એનું એક પર્ટિક્યુલર એક્સપેન્સ થઈ જતો હોય છે. જેવી રીતે તમે કહ્યું કે બધાને હવે લક્ઝરિયસ પણ જોઈએ છે, અને અમુક બિનજરૂરિયાતી પણ ખર્ચા થઈ જતા હોય છે ને, રાઇટલી સો, બિકોઝ એવરીબડી વોન્ટ્સ ટુ એન્જોય. કઈ રીતના તમે ડેટ અને સેવિંગ્સ પાર્ટ સમજાવશો? બિકોઝ તમારું જે સેવિંગ્સ છે જો બરાબર હશે ને બરાબર તમે એક્સપેન્સ કરતા હશો તો પછી બહુ ડેટ લેવાની જરૂરિયાત નહીં પડે, પણ જો લેવી જ પડે તો કઈ ડેટ લઈ શકો છો તમે? પ્રીતિબેન, જો અહીંયા છે ને હું સ્પેન્ડિંગની જ્યારે વાત કરીએ ને અને ડેટની, આ બંનેને આમ પોઈન્ટ બંને અલગ અલગ છે, પણ હું એને કોરિલેટ કરીશ. હવે કેવી રીતે આપણે કોરિલેટ કરી શકીએ? સી, સ્પેન્ડિંગ ઇઝ ગુડ, નો ડાઉટ, આપણે સ્પેન્ડિંગ થવાનું જ છે, સ્પેન્ડિંગ કરીએ જ છે, પણ આ સ્પેન્ડિંગ અને ઓવર સ્પેન્ડિંગ એટલે વધારે ખર્ચો કરવો, એમાં છે ને બહુ થીન લાઈન છે, એ સમજવું બહુ જરૂરી છે. સ્પેન્ડિંગ તો ડેફિનેટલી આપણે જે જરૂર આપણી હશે આપણે જીવવા માટે, ડે ટુ ડે એક્સપેન્સીસ, રાઈટ, જે પણ આપણે કરતા હોઈએ છીએ એની તો જરૂર છે જ, એ તો કરશું જ. પણ આપણે જ્યારે ઓવર સ્પેન્ડિંગ કરતા હોઈએ, હવે એ ઓવર સ્પેન્ડિંગને કેવી રીતે ડિફાઇન કરશો? પહેલાં તો ક્યારે પણ આપણે સ્પેન્ડિંગ કરતા હોઈએ છીએ ત્યારે એ સમજવું જરૂરી છે કે એ મારી નેસેસિટી છે, રાઈટ, એ નેસેસિટી છે કે પછી એની મને એટલી જરૂરત નથી, તો પણ મારી લાઈફસ્ટાઈલને અપગ્રેડ કરવા માટે, કે પછી મારી એવી કોઈ જરૂરત હતી નહીં અને મને સેટિસ્ફેક્શન મળશે એટલા માટે હું એ સ્પેન્ડ કરી રહ્યો છું. અને એ જ વાતને અહીંયા હું પછી ડેટ સાથે કોરિલેટ કરીશ, કારણ કે ઘણી વખત આપણું જે ડેટ વધતું હોય, આપણે લોન્સ લઈએ છીએ, રાઈટ. હવે એ લોન્સ શું કામ જીવનમાં, ડેફિનેટલી આપણે અગર આપણા ઘર લેવા માટે લોન લઈએ છીએ, દેટ ઇઝ અ ગુડ લોન, નો ડાઉટ, એ તો આપણે લેવી જ પડશે, કારણ કે આપણે જ્યાં ઘરમાં રહેવાના છે એના માટે, કાં તો પછી આપણે સપોઝ અપગ્રેડ કરવા માટે, કે માની લો અત્યારે હું 1 BHKમાં રહી રહ્યો છું અને મને પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે, રાઈટ, તો હું 2 BHK તરફ જઈ રહ્યો છું, તો ડેફિનેટલી એની જરૂર છે અને એના માટે હું લોન લઈ રહ્યો છું. પણ મારે લોન, ક્રેડિટ કાર્ડની મારી જે આઉટસ્ટેન્ડિંગ પેમેન્ટ છે, બરાબર છે, એને હું મિનિમમ ડ્યુ પેમેન્ટ કરીને પે કરતો જાઉં છું, કારણ કે મને કમ્ફર્ટ મળે છે, પણ ત્યાં આપણું ધ્યાન નથી જતું કે ભાઈ હું એમાં એના ઇન્ટરેસ્ટ એડ કરીને હું હર મહિને ભરું છું. તો હવે મેં સ્પેન્ડિંગ કર્યું છે, બરાબર છે, ક્રેડિટ કાર્ડથી સ્પેન્ડિંગ કર્યું છે, અને એ સ્પેન્ડિંગને હું જે પે કરી રહ્યો છું એ હવે હું મારા ઇન્ટરેસ્ટને ધ્યાનમાં રાખીને પે કરતો જાઉં છું.
તો મારું ડેટ વધતું જાય છે. સો સ્પેન્ડિંગને હેબિટને ધ્યાનમાં રાખવાની છે. સ્પેન્ડિંગ અને ઓવર સ્પેન્ડિંગમાં જે થિન લાઇન છે એને કેવી રીતે કંટ્રોલ કરશો એ ધ્યાનમાં રાખવાનું છે. અને એના સાથે સાથે તમે ડેટ તમારા ઓવરઓલ ફાઇનાન્શિયલ લાઈફમાં ઊભું કરો છો, પણ એ ડેટ કેટલું યોગ્ય છે, કેટલું ડેટ હોવું જોઈએ, ડેટ મેનેજમેન્ટ હોવું જોઈએ, એ તમારા ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં બહુ જ મોટો ઇમ્પોર્ટન્ટ પાર્ટ રોલ કરવાનો છે. પણ હવે વાત કરીએ ઇન્વેસ્ટમેન્ટની, બિકોઝ ઇન્વેસ્ટમેન્ટ એટલે ગમે ત્યાં ઇન્વેસ્ટ નથી કરી શકતા. આપણે ઓલવેઝ કહેતા હોય છે કે ગોલ બેઝ ઇન્વેસ્ટમેન્ટ કરો, જેથી તમને જે પર્પઝ માટે તમે કરો છો એ તમને રાઇટલી ટાઈમલી જેટલા પૈસા જોઈએ છે એટલા તમને મળી રહે. પણ એમાં પણ રિસ્ક ઇન્વોલ્વ છે, તો એ પણ આઈડેન્ટિફાય કરવું ઘણું જરૂરી છે. કઈ રીતે તમે ઇન્વેસ્ટમેન્ટ પાર્ટ સમજાવશો અહીંયા? જો સૌથી ઇમ્પોર્ટન્ટ ડેફિનેટલી આપણે જે પણ, કારણ કે જો એક વાત ધ્યાનમાં રાખવાની છે પ્રીતિબેન, કે બધા જે પરિબળો આપણે આજે ડિસ્કસ કરી રહ્યા છે ને એ બધા ઇમ્પોર્ટન્ટ છે, અને ક્યાંક ને ક્યાંક તમને એના ઉપર ફોકસ થઈને તમારે ઓવરઓલ પ્લાનિંગ કરવાનું છે. અને હવે આવશે ઇન્વેસ્ટમેન્ટ્સ, બરાબર છે. હવે આ એક્સપેન્સ છે, સ્પેન્ડિંગ હેબિટ છે, ડેટ છે, હવે આનું જે સર્કલ છે એ સર્કલને એનું કમ્પ્લીશન સરખી રીતે ને સારી રીતે તમે ક્યારે કરી શકો? આવનારા ભવિષ્યમાં, તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ સરખી રીતે કરો. અને ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે સૌથી પહેલાં તમારે છે ને એ સમજવું જરૂરી છે, તમે અગર પોતે જાતે બધું ઇન્વેસ્ટમેન્ટ્સ કરવાનું વિચારતા હશો તો તમારું રિસ્ક એપેટાઇટ, બરાબર છે, એ કેટલું છે. એટલે રિસ્ક પ્રોફાઇલિંગ તમારે કરવું જોઈએ તમારા જાતનું, કે ભાઈ હું કેટલું રિસ્ક લઈ શકું. કારણ કે પછી ઇન્વેસ્ટમેન્ટ્સની વાત કરશું તો તમારી એસેટ્સ, કયા એસેટ્સમાં તમે નાખશો એની વાત કરશું. પણ અહીંયા ઇન્વેસ્ટમેન્ટને છે ને તમારા ગોલ સાથે, જેવી રીતે પ્રીતિબેન તમે બરાબર કીધું કે ગોલ્સને તમે એની સાથે સંકળાવો. તમારા જે પણ ઇન્વેસ્ટમેન્ટ્સ છે, શું તમારે શોર્ટ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, શું તમારે મીડિયમ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, કે તમારે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, રાઈટ? તમારી જરૂરિયાતો શોર્ટ ટર્મમાં વધારે છે, મીડિયમ ટર્મમાં છે, કે લોંગ ટર્મમાં છે? શું તમારે ખાલી સેવિંગ્સ કરવું છે? તમારો રિસ્ક એપેટાઇટ એવું છે કે તમારે કન્ઝર્વેટિવ રહેવું છે, તમારે માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું, તો તમારે શોર્ટ ટર્મને ધ્યાનમાં રાખીને કરવું પડશે. પણ તમારા જે ફાઇનાન્શિયલ ગોલ્સ છે એ કદાચ 10 વર્ષ પછી, 15 વર્ષ પછી, કે પછી 20 યર્સ પછી આવવાના છે, તો ડેફિનેટલી તમારે એવા એસેટ ક્લાસમાં નાખવું પડશે કે જ્યાં તમારે રિસ્ક પણ લેવું પડશે અને તમને રિટર્ન્સ પણ વધારે મળશે. એટલે તમારે રિટાયરમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. તમારા છોકરાઓના એજ્યુકેશન માટે તમારે કરવું છે તો ડેફિનેટલી તમે અગર 30 વર્ષથી સ્ટાર્ટ કરો છો તો તમારો હોરાઇઝન અહીંયાથી 10-15 વર્ષ રાખવું પડશે. એટલા માટે તમારે એ પ્રમાણે પ્લાનિંગ કરવું પડશે. ઇન્વેસ્ટમેન્ટ્સ એવું હોવું જોઈએ કે જેને તમે શોર્ટ, મીડિયમ, લોંગ ટર્મમાં ડિવાઈડ કરો, જે તમે તમારા ફાઇનાન્શિયલ ગોલ્સ પ્રમાણે કરો. જે ગોલ્સ છે કે તમારો કદાચ ઘર ખરીદવું છે, તમારા છોકરાના એજ્યુકેશન માટે કરવું છે, એના લગ્ન માટે કરવું છે, વેકેશન માટે કરવું છે, કે પછી રિટાયરમેન્ટ માટે કરવું છે, પણ ઇન્વેસ્ટમેન્ટ જે પણ કરો એ હોવું જોઈએ તમારા ફાઇનાન્શિયલ ગોલ્સ કે તમારો ટાઈમ ટેન્યોરના મુજબ. એબ્સોલ્યુટલી. પણ હમણાં જેમ આપણે અર્લિયર ઓન થોડી વાત કરી કે સ્પેન્ડિંગ હેબિટ્સ એ ઘણું ડિટરમાઇન કરે છે તમારી આગળ જતાની પ્રિપેર્ડનેસ કે પ્રોપેન્સિટી, કે કઈ રીતના તમારી હેબિટ્સ છે. કઈ રીતના તમે અહીંયા એ સમજાવશો, બિકોઝ આ ફેક્ટર ઘણો હેલ્પ કરશે તમને તમારા ઇન્વેસ્ટમેન્ટ અને સેવિંગ્સના આસ્પેક્ટ્સથી પણ. કઈ રીતના તમે આ સમજાવશો? ઘણી વખત શું થાય છે પ્રીતિબેન, કે લોકો, હવે આપણે એક ઓલું છે ને એનોલોજી છે કે આપણે પગ એટલા જ ફેલાવવા જોઈએ જેટલી આપણી ચાદર હોય, રાઈટ? હવે ઇન્વેસ્ટમેન્ટ્સ અને સ્પેન્ડિંગ, હવે સ્પેન્ડિંગ આપણે છે ને પ્રાયોરિટાઇઝ, એટલે હ્યુમન બિહેવિયર શું છે કે આપણે પહેલાં હંમેશા સ્પેન્ડ કરીએ છીએ અને પછી જે બચે ને એને આપણે સેવ અને ઇન્વેસ્ટ કરીએ છીએ. એકચ્યુઅલી ટેકનિકલી, ફંડામેન્ટલી જે પણ લઈએ, સૌથી પહેલાં આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ, અને ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી જે મારું બચે ને એને મારે સ્પેન્ડ કરવું જોઈએ. પણ અત્યારે લોકો, મેજોરિટી લોકો પહેલાં સ્પેન્ડ કરે છે અને પછી ઇન્વેસ્ટ કરે છે. ચલો માની લો એવી રીતે કરે છે, કરો, પણ સાથે સાથે તમારા જે ફાઇનાન્શિયલ ગોલ્સ જે છે ને, આપણે ઇન્વેસ્ટમેન્ટ્સની વાત કરતા હતા, એને તમે પ્રાયોરિટાઇઝ કરો કે ભાઈ સ્પેન્ડિંગ અને ઓવર સ્પેન્ડિંગ, આ જે થિન લાઇન છે ને એ તમે ક્યારે ઓવર સ્પેન્ડિંગમાં બદલાઈ જશે ને એ તમને ખબર નહીં પડે. હવે જેવી રીતે ફેસ્ટિવલ્સ આવી ગયો, કોઈ એવા તમને ઓફર્સ આવી ગઈ, હવે તમને જરૂર નહોતી કે મોંઘો મોબાઈલ લેવાનો છે, પણ ઠીક છે તમારા પિયર ગ્રુપ્સમાં કે એમાં તમે હંમેશા જુઓ છો, લોકો વાતો કરે છે અને તમને લાગે છે કે ના ના યાર મારે તો લેવો પડશે, મારે મારી લાઈફસ્ટાઈલને અપગ્રેડ કરવી પડશે, મેં લઈ લીધો. પણ મારે 1 વર્ષમાં કે 2 વર્ષમાં મારી એવી પ્રાયોરિટીઝ છે કે જેમાં મારે એને પહેલાં એડ્રેસ કરવું જોઈતું હતું. તો આમાં પછી જ એને પ્રોબ્લેમ્સ આવી જાય છે આપણા ફાઇનાન્શિયલ પ્લાનમાં. તો
ખાલી વાત કહેવાની અહીંયા એ જ છે કે તમે સ્પેન્ડિંગ કરો પણ એને ઓવર સ્પેન્ડિંગમાં ક્યારે તમે બદલાઈ જશે ને તમને ખ્યાલ નહીં આવે. એટલે તમારે હંમેશા તમારા ફાઇનાન્શિયલ પ્લાનને ઇન્ટેક્ટ રાખવો પડશે અને જોતા રહેવું પડશે કે ભાઈ મારા જે ગોલ્સ છે એ ગોલ્સને હું પ્રાયોરિટાઇઝ કરીને હું અગર સ્પેન્ડિંગ કરીશ ને તો મને મારા ઇન્વેસ્ટમેન્ટ્સમાં વાંધો નહીં આવે. ઇમરજન્સી પ્રિપેર્ડનેસ તમે બધા રોકાણ કરો છો એ પહેલાં એક આપણે ઓલવેઝ કહેતા હોઈએ છીએ કે ગોલ્સ નક્કી કરો ને પછી ઇમરજન્સી અને ફંડ એક તમે બાજુ પર રાખો અને તમારી સિક્યોરિટી પર સે ઇન્સ્યોરન્સ તમે લઈ લો. આ બે આસ્પેક્ટ કઈ રીતના તમે સમજાવશો? ફાઇનાન્શિયલ પ્લાનિંગનો સૌથી પહેલો સ્ટેપ હોય છે કન્ટીજન્સી પ્લાનિંગ. કન્ટીજન્સી એટલે આપણે ઇમરજન્સીની વાત કરી રહ્યા છે. ઇમરજન્સી પ્લાનિંગ વગર ફાઇનાન્શિયલ પ્લાન અધૂરો છે. એટલે મીન્સ હું તો કહું છું કે તમે અગર ઇમરજન્સી પ્લાનિંગ નહીં કરી હોય ને તો ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી જ નથી એવું કહી શકાય. ઇમરજન્સી ક્યારે પણ આવી શકે છે, ખબર નથી આપણને ક્યારે આવી શકે, કેવી રીતે આવી શકે. તો એક સેટ અસાઇડ એક 3 to 6 મંથ્સ તમારી ઇન્કમનું લઈ લો કે પછી તમારું એક્સપેન્સીસનું લઈ લો. જેવી રીતે પણ તમારે પ્લાનિંગ કરવું છે પણ ઇમરજન્સીને ધ્યાનમાં રાખો. એનું એક ડેડિકેટેડ કોર્પસ હોવું જોઈએ કે ભાઈ એ કોર્પસમાંથી મારે જ્યારે પણ કોઈ એવી ઇમરજન્સી આવી, જોબ જતી રહી, બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, કોઈ મેડિકલ ઇમરજન્સી આવી ગઈ. હવે મેડિકલ ઇમરજન્સીની વાત કરશું તો ઇમરજન્સી પ્લાનિંગમાં ઇન્સ્યોરન્સની વાત જે પ્રીતિબેને કીધું. હંમેશા ઇમરજન્સી ને ઇન્સ્યોરન્સ તમારું પ્રોપર હેલ્થ ઇન્સ્યોરન્સ હોવું જોઈએ. કારણ કે ફાઇનાન્સની મનીની વાત કરીએ ને ત્યારે જ્યારે ઇમરજન્સી આવે છે અને અગર તમારું હેલ્થ ઇન્સ્યોરન્સ નહીં હોય કે પછી ટર્મ ઇન્સ્યોરન્સ નહીં હોય તો તમને તમારા ઓવરઓલ ફાઇનાન્શિયલ લાઈફમાં બહુ મોટો ડેન્ટ પડે છે. તો એ ડેન્ટ ન પડવો જોઈએ, એ ખાડો ન પડવો જોઈએ. એમાં તમે કારણ કે ઘણી વખત એવું પણ થાય છે કે તમે પછી ડેટ એટલે તમને પૈસા લેવા પડે છે બહારથી. તો એ બધું વસ્તુ ન હોવું જોઈએ. એના માટે ઇમરજન્સી પ્લાનિંગ ઇમ્પોર્ટન્ટ છે. એબ્સોલ્યુટલી. અને જ્યારે આપણે આ એક વખત ફેક્ટર ઇન થઈ ગયું, આપણે અસાઇડ કરી લીધું એનું પ્લાનિંગ અને ઇમ્પ્લિમેન્ટ પણ કરવાનું છે ઓફકોર્સ. પણ ત્યારબાદ પછી જે તમારું છે એ ફાઇનાન્શિયલ ઓબ્જેક્ટિવ્સ છે. હવે બધા માટે ઓબ્જેક્ટિવ્સ અલગ અલગ હોય છે ને એક તમે કેટલા વર્ષના છો ને કઈ રીતના ખર્ચા તમે આગળ જતાં જોઈ રહ્યા છો, કઈ રીતના તમે ગોલ સેટઅપ કર્યા છે, એ ઓબ્જેક્ટિવ્સ તમારા એજ પ્રમાણે કઈ રીતના સેટઅપ કરવા જોઈએ? પ્રીતિબેન, બેસ્ટ સોલ્યુશન છે ફાઇનાન્શિયલ ઓબ્જેક્ટિવ્સની વાત કરીએ. ઘણી વખત છે ને જ્યારે પણ હું ચર્ચા કરતો હોઉં છું લોકો સાથે તો અરે ફાઇનાન્શિયલ ગોલ એટલે શું મને ખબર જ નથી પડતી. ફાઇનાન્શિયલ ગોલ જેવું કાંઈ હોય સિમ્પલ છે, સ્માર્ટ સ્ટ્રેટેજી છે. સ્માર્ટ સ્ટ્રેટેજી એટલે શું? સ્પેસિફિક હોવું જોઈએ કે તમારો ગોલ શું છે, બરાબર છે. એજ્યુકેશન માટે તમને પૈસા ઇન્વેસ્ટ કરવા છે, રિટાયરમેન્ટ માટે કરવા છે, સ્પેસિફિક. પછી મેજરેબલ હોવું જોઈએ. તમે એને મેજર કરી શકો કે આ અમાઉન્ટ વાઇઝ મને કેટલી જરૂર પડશે, બરાબર છે. મેં કહી દીધું કે ભાઈ એજ્યુકેશન, છોકરાના એજ્યુકેશન માટે મને પૈસાની જરૂર પડશે. એ હવે જો ડેફિનેટલી ઘણી વખત લોકો એ પણ કહેતા હોય છે કે યાર અત્યારથી હું કેવી રીતે કહી શકું કે એ શું કરવાનો છે, બરાબર છે, નથી ખબર પડવાની. પણ એના માટે પ્લાન તો કરવું જ પડશે, રાઈટ. તો તમે એમ માનીને ચાલો કે ભાઈ એ હાયર એજ્યુકેશન માટે જશે તો હાયર એજ્યુકેશન માટે તમે એ પ્રમાણે એનું ફંડિંગ કરીને રાખો, એ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરીને રાખો. રિટાયરમેન્ટ તો ફાઇનાન્શિયલ ગોલ આવવાનો જ છે તો રિટાયરમેન્ટ માટે પ્લાનિંગ કરીને રાખો. કેટલી અમાઉન્ટની રિક્વાયરમેન્ટ પડશે એ મેજર કરો, રાઈટ. અને પછી એક હવે જો સ્માર્ટની સ્ટ્રેટેજી કહેતા હોય છે તો એ ટાર્ગેટ પ્રમાણે સ્માર્ટ સ્ટ્રેટેજી પ્રમાણે તમારે ફાઇનાન્શિયલ ઓબ્જેક્ટિવ્સને ડિફરન્ટ ટાઈમ હોરાઇઝન પ્રમાણે પણ એને તમારે એલોકેટ કરવું પડશે અને સ્ટ્રેટેજી બનાવવી પડશે. સો ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં આ સ્માર્ટ સ્ટ્રેટેજીથી તમે એને પ્લાનિંગ કરો અને ઓબ્જેક્ટિવ્સને ડિફાઇન કરો. અને ઓફકોર્સ એ પણ ડિપેન્ડ થશે કે ભાઈ તમારા કેટલા ડિપેન્ડન્સ છે. પછી બીજો જે ફેક્ટર જે ઘણો બધો બધાને અફેક્ટ કરી જતો હોય છે કલ્ચરલ અને તમારું સ્ટેચર અને બીજા આવું કરે છે તો હું આ નહીં કરું તો કેવું લાગશે એ બધા તમારા એ સોસાયટીમાં આપણે રહીએ છીએ એટલે ઓફકોર્સ એ બધું તમારા યર્સમાં ને આઈઝમાં હોન્ટ કરશે. આ બધા કઈ રીતના આપણે નોઇઝ ઓફ કરી શકીએ છીએ? એબ્સોલ્યુટલી. એજની વાત કરીએ ને, એજ અને ડિપેન્ડન્સ. હવે ફાઇનાન્શિયલ પ્લાનિંગ છે ને પ્રીતિબેન, એમાં એક લાઈફ સ્ટેજ પ્લાનિંગનો એક પાર્ટ રહ્યો છે. લાઈફ સ્ટેજ પ્લાનિંગ એટલે શું કે તમારી જ્યારે એજ, હવે માની લો કે એક્ઝામ્પલ તમે 25 યર્સના છો અને તમે નક્કી કર્યું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, બરાબર છે. તો અમે એમ કહીએ છીએ કે તમારે ડેફિનેટલી ત્યારથી ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું જોઈએ. તો લાઈફ સ્ટેજ પ્લાનિંગ, હવે 25 યર્સના છો, તમે યંગ છો, તમે જસ્ટ જોબ સ્ટાર્ટ કરી છે તો તમારું ત્યારનું પ્લાનિંગ અલગ હોઈ શકે. માની લો 25 to 30, બરાબર છે. તો 25 to 30માં તમે સિંગલ છો,
જસ્ટ જોબ સ્ટાર્ટ કરી છે, તો તમારા મેઇન પ્રાયોરિટી શું હોવું જોઈએ કે ભાઈ મારે વધારે ને વધારે લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી કરવું છે. ડેફિનેટલી શોર્ટ ટર્મ ખર્ચાઓ હશે, પણ લોંગ ટર્મથી જેટલું જલ્દી ચાલુ કરું અને જેટલું સારું ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કરું કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરું એટલું મારા માટે સારું. પછી તમે ડિપેન્ડન્સ બનશો, મેરિડ થશો, ડિપેન્ડન્સ હશે, તમારા અત્યારે પણ ડિપેન્ડન્સ હશે, ફાધર મધર હશે. એટલે કહેવાનો વાત અહીંયા એ છે કે જ્યારે તમે 25 યર્સના હશો ત્યારે તમારો પ્લાનિંગ કંઈક બીજું કહેતું હશે, એ પ્રમાણે કરો. જ્યારે તમે 35 યર્સના હશો ત્યારે બીજું હશે, જ્યારે તમે 50sમાં પહોંચશો ત્યારે બીજું હશે, અને જ્યારે તમે રિટાયર થશો 60 યર્સના ત્યારે બીજું હશે. તો જે લાઈફ સ્ટેજ છે ડિફરન્ટ એ પ્રમાણે પ્લાનિંગ કરો. હવે આ એક ફૂલ ટાઈમ પ્રોસેસ છે, રાઈટ? પણ આમાં બીજા બધા ઓન ધ વે, કારણ કે મારી પાસે ટાઈમનો અભાવ છે એટલે આ લાસ્ટ સવાલ હું તમને પૂછીશ. ઓન ધ વે ઘણા બધા પરિબળો આવશે ને એમાં જે ઇન્ફ્લેશન પાર્ટ છે એ પણ આપણે કાઉન્ટિંગ કરવો પડશે ફોર યોર ફ્યુચર ગોલ્સ. કઈ રીતના એ કરવાનું રહેશે? મને લાગે છે કે આ બધા પોઈન્ટ પરિબળો આપણે ડિસ્કસ કર્યા પ્રીતિબેન, એની સાથે ઇન્ફ્લેશન. આપણે મોટી ભૂલ શું કરીએ છીએ લોકો જનરલી, જ્યારે પણ મેં એમનું ઓબ્ઝર્વ કર્યું છે પોર્ટફોલિયો કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ, એ લોકો છે ને ઇન્ફ્લેશનને ધ્યાનમાં નથી રાખતા. તમારું ઇન્વેસ્ટમેન્ટ્સ એવી રીતે હોવું જોઈએ કે તમે ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખો. મે બી જે પર્સન્ટેજ ગવર્મેન્ટ ડિફાઇન કરતી હોય કે તમારા ખર્ચાઓ થતા હોય, મે બી અત્યારના ટાઈમમાં 7 to 8%ના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચાર કરીએ. તમારું ઇન્વેસ્ટમેન્ટ એવું હોવું જોઈએ કે જે ઇન્ફ્લેશનને બીટ કરે. એટલે તમારું ઇન્વેસ્ટમેન્ટ્સ જનરલી લોકો એવું જોવામાં આવ્યું છે કે રિયલ એસ્ટેટમાં નાખતા હોય છે, પછી ફિક્સ ડિપોઝિટ્સમાં નાખતા હોય છે, ગોલ્ડમાં નાખતા હોય છે. ડાયવર્સિફાઈ પોઈન્ટ ઓફ વ્યૂ ડેફિનેટલી હોવું જોઈએ, પણ શું એ ઇન્ફ્લેશનને બીટ કરે છે કે નથી કરતું? તમારા રિટર્ન્સ, ઇન્વેસ્ટમેન્ટ્સના રિટર્ન મોર દેન 8%, 9% આવે છે કે નહીં લોંગર ટાઈમ ડ્યુરેશનમાં, એ તમારે જોવું જોઈએ. તમારે ડાયવર્સિફિકેશન કરવાનું છે, પણ તમારું મેક્સિમમ એલોકેશન ક્યાં જાય છે, ઇન્ફ્લેશનને બીટ કરે છે કે નહીં, ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખીને તમે એને ઇન્વેસ્ટમેન્ટ્સ કરો છો કે નહીં, એ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. એના માટે એક બેકવર્ડ તમારે કેલ્ક્યુલેશન કરવું પડશે. તમારે જ્યારે એક કોર્પસ તમારો આવે છે કે ભાઈ મને આટલો અમાઉન્ટની જરૂર પડશે, એનામાં તમારે એક ઇન્ફ્લેશન એડ કરી દેવું પડશે. એ પ્લસ કરીને પછી તમારો એક ગોલ બનશે અને એના આધારે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવા પડશે. તો ઇટ્સ અ પ્રોસેસ અને ઇટ્સ નોટ ડિફિકલ્ટ. પણ આપણે એક ડિસિપ્લિન શું રાખવાની છે કે ઇન્વેસ્ટમેન્ટ કરતા રહેવાનું છે, અને પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે ને પછી ખર્ચા કરવાના છે. તો એમાં તમે યુ વિલ નેવર ગો રોંગ. અને જો તમને સમજ ના પડે તો ઘણી બધો આસિસ્ટન્સ અવેલેબલ છે. ફાઇનાન્શિયલ પ્લાનર્સ ઘણા બધા છે જે તમને તમારી લાઈફ પ્લાન અને ફાઇનાન્શિયલ જિંદગી પ્લાન કરી આપશે. પણ ઓન દેટ નોટ, વિરલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં અત્યારે બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.